ભાવનગરમાં એક તરફ મોદી સરકાર મહિલા સશક્તિકરણની ઢોલ ટીપીને મસમોટી વાતો કરે છે, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 વર્ષ પૂર્વે ભાવનગરમાં આવેલા મહિલા બાગના સર્વાંગી વિકાસ કરવા અને મોડલ બાગ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી આ જાહેરાતના પાલનની વાત તે દૂર મ્યુનિસિપલ તંત્ર દ્વારા મહિલા બાગની જાળવણી સુદ્ધા થતી નથી, ઉલટાનું બાગની દુર્દશા થઈ ગઈ છે। તો જાળવાની રાખવાને બદલે ખુદ મનપાનો ભંગાર સ્ક્રેપ આ મહિલા બાગમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ભાવનગરમાં આમ તો વિકાસની વાતો કરતા નેતાઓને વિકાસ માત્ર કાગળ પર કરતી સસ્તી પ્રસિદ્ધિમાં રસ હોય છે તેવું લાગે છે, કારણ કે શહેરની મધ્યમાં આવેલ મહિલા બાગનો વિકાસ આંખે ઉડીને વળગે તેવો થયો છે। છેલ્લા ઘણા સમયથી મહિલા બાગની હાલત બદતર હાલતમાં બની ગઈ છે। બાગમાં આવેલ બાળકોને રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ બાગમાં લોકોને બેસવા માટેના બાકડાની હાલત પણ કંઈક આવી જ જોવા મળી રહી છે। તો સાથે બાગમાં રહેલા લાઇટિંગ તેમજ પાણી કોઈ વ્યવસ્થા જોવા મળી રહી નથી। ત્યારે બાગમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગો નજરે ચડે છે। ત્યારે આ બાબતે શહેરની સ્થાનિક સમાજસેવી મહિલાઓએ મનપા કચેરી અનેકવાર રજૂઆત કરવા છતાં બાગની મરામત કે સમારકામ કરવામાં આવ્યું નથી। તો 12 વર્ષે પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાગને રોયલ મોડેલ બાગ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ બાગ તો રોયલ મોડેલ બાગના બન્યો, ઉલટાનું બાગની હાલત અતિશય દયનીય બની ગઈ છે। ભાવનગર શહેરનો એકમાત્ર મહિલા બાગની હાલત શહેરના એકમાત્ર મહિલા મેયર, મહિલા બાળ વિકાસ મંત્રીને ધ્યાને પણ ચડતી નથી। ત્યારે માની શકાય છે કે આ બનાવેલા મહિલા નેતાઓએ માત્ર કઠપૂતળી છે, બાકી વહીવટ બીજા કરે છે। બાકી શહેરના એકમાત્ર મહિલા બાગની દશા કંઈક આવી ના હોત। ત્યારે તાકીદે આ મહિલા બાગને રીડેવલપ કરવા આવે તેવી માંગ સમગ્ર સ્થાનિક લોકોની ઉઠી છે। મારું નામ શેખ મુમતાજબેન છે। અહીંયા ભાવનગરની શાન ગણા એવા રૂપમ ચોકની અંદર મહિલા ગાર્ડન આવેલું છે। મહિલા ગાર્ડનની અંદર કોઈ પણ જાતની મહિલાઓની સુવિધા છે નહીં। પાણીની સુવિધા નથી, પીવાનું પાણી પણ નથી, અને ટોયલેટની સુવિધા નથી, બેસવાના બાકડા નથી, નાના બાળકોને રમવા બેસવાના કોઈ સાધન, અને માત્ર ને માત્ર અહીંયા કબાડી બજાર બનાવી દીધું છે કે જે કોઈ જગ્યાએ તૂટેલ ફૂટેલ વસ્તુ હોય એ મહિલા ગાડીની અંદર મૂકવામાં આવે છે, અને મહિલાઓને કોઈ સુવિધા આપવામાં આવતી નથી, અને મહિલાઓને ગાર્ડનની સુવિધા અને એનાથી વંચિત રાખવામાં આવે છે। જો ગાર્ડનના ચેરમેન શ્રીને બધા ગાર્ડનો દેખાતા હોય તો મહિલા ગાર્ડનની સુવિધા કેમ નથી દેખાતી એને, બરોબર? અને અહીંયા કચરાના ઢેર છે, અહીંયા 1500થી વધારે ઉંદર પણ છે। તો અહીંયા નાના બાળકો આવે તો અહીંયા બધી સુવિધા પૂરી પાડો કે જેથી કરીને મહિલાઓ ખરીદી કરવા આવે છે, આજુબાજુના ગામડામાંથી જે બજારની અંદર ખરીદી કરવા આવે તો એ નાના બાળકોને લઈ અને અહીંયા મહિલા ગાર્ડનની અંદર બેસી શકે એવી સુવિધા કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા। આજે આપણે ઊભા છીએ એ ભાવનગરની મધ્યમાં મહિલા બાગમાં ઊભા છીએ। આ બગીચો વર્ષોથી આની આ હાલતમાં છે। આજે તમે જોઈ લો, ભંગારના પણ ઢગલા પડ્યા છે, અને આ મહિલા બાગ એક ભાવનગરના વૃદ્ધ મહિલા સિવાય કોઈને એન્ટ્રી ન હોય, મહિલા બહેનો બાળકો એનો ઉપયોગ કરતા હોય છે, કરોડો રૂપિયાની જાહેરાતો કરતા હોય બગીચા માટે। તો આ બગીચો ડેવલપ કરવો જોઈએ। અત્યારે ખંડેર હાલતમાં પડ્યો છે, તો તાત્કાલિક ધોરણે આ બગીચાને ડેવલપ કરે અને કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, અને ખર્ચા કર્યા પછી ઘણા બધા ભાવનગરના એવા બગીચા છે એની પણ માવજત પણ પૂરી થતી નથી, અને બાકડા હોય, ટીગાડ હોય, તોડી નાખતા હોય, ભંગારના ઢગલા થઈ જતા હોય। તો જે કાંઈ બગીચા હોય એને સંપૂર્ણ રીતે એની માવજત થવી જોઈએ હોય। આ કરોડો રૂપિયા પબ્લિકના પૈસાનું પાણી થતું હોય છે, તો તાત્કાલિક ધોરણે આની ઉપર ધ્યાન આપે અને તાત્કાલિક ધોરણે આ બગીચાને ડેવલપ કરે તો ભાવનગરના લોકો આનો લાભ લઈ શકે।